નટુજી જો આયા છો આપણે સિદ્ધપુરમાં આવ્યા છીએ અમે બરફ ખાવા માટે. અલ્લા થોડા બરફ ના ખવાય. બરફ ઘેર કીધું તો અમને ચંપલ મેળવે છો આડું આડું બોલે છે ઘેર કીધું તો મને કે 20 ખવડાવે ગોળા લઈને પૂછલાવી છે બોલાવી ગોળા ખવડાવી. આ ગોળો કના તરફથી તમારા તરફથી આખી ચેનલ તરફથી છે ગયો એના તરફથી મારા તરફ આપણે તો વિશેષ ખબર ના ઠંડા વાળો ગોળો કહો. હા તમે કહો આજુ તમારે બોલું આપણે આયા એટલે એકદમ સાઈડમાં રખાવે લોક બનાવતા આપણે ટોપિયા કેવી થાય એવું ના રોમાજી કેવા બતાજો अरे मशीन यहाँ हो जाएगा बात करीम का તો લઈ ગયા હા હું કીધું મારા માટે આવી જાય તો લઈ ગયા તમારા માટે બનાવશે હવે રહીને ઓર્ડર તો આવે તમે હું તો ઉભો થઈને લેવા આવ્યો કે મારો ઘોડો તૈયાર થઈ ગયો ઓર્ડર આલ્યો તમે હા એટલો હાલ દીધો ઓર્ડર મેં કંઠા વાળો આલ્યો ડીશ વાળો ડીશ વાળો વાલે છે કંઠા વાળો કોઈ યાર ડીશ વાળો વાલે છે અંદર કહું કાજુ બદામ પિસ્તાન બધું નાખી ભાડ્યા તો પિસ્તા તો ભાડાય ભલે ઘેર ના પડે હોય તો ઘરે સિદ્ધપુરમાં બાબુજી આ વાત તો કઈ નહીં સાઈડ હે બાબુજી પેલી બિલ્ડિંગ જો થોડી મોટું છે મોટું છે ને યાર અને આવ્યો કદી સિદ્ધપુરમાં ના હું પહેલી વાર આવ્યો એટલે જ તમે આમ કરો છો તમે લાવો તાણે ને હું પહેલી વાર જ આવ્યો છું સિદ્ધપુરમાં હું તો કીધું તમે સિદ્ધપુરના જમાઈ છો ના યાર હું સિદ્ધપુરમાં પહેલી વાર જ આવ્યો છું આ તો બધા મિત્રો સાથે ભાઈ મિત્રો સાથે બોલે બોલે અને ठंडे वाला गोला खाना लकड़ी वाला कंट्रोल का है अब बोला घर नहीं है घर का कैमरा नहीं है देखने को तो वीडियो भाई मारे जीव बारी बारी जता रही કેમ बस तो तैयार था ડીશ मारी आई थी હું તો ખુશ ખુશ થઈ જઈશ પછી નહીં હાલતા મને તમે કીધું શું મોટા બોરી આવી હા આવ્યો 1000 વાર જેવા તો બ્લોગ બનશે બધા વર્ષ ના કરાવો એ નટુજી તમારો ઘોડો આવી ગયો મેં તો મને ડીશ જ બનાવ્યો હે ડીશ જ બનાવ્યો તમે તો હા બોલે બન હે બોલો
डिसाइड करना को डिसाइड करना पड़ता है डिसाइड करना पड़ेगा કેદી उठी है छः घरे जाने वाले એટલે મને તો ડીશનો ઓર્ડર આલ્યો ડીશનો ઓર્ડર આલ્યો ભાઈ પૈસો કા વિચાર કર્યો હોય તમે બધું पंचो 175 चलो देख दे कल ले जाने का मेरे નટુજી તમારો ગોળો આવી જવું કેવો બોલો ગોળા માટે वो नहीं डिश है डिश ડીશ છે वो है दूस नहीं दूस करो मैडम કેવી છે મફતની હારી જ લાગે હો ભાઈ બધું સારું લાગે છે ડીશ એટલું નહીં બધું સારું લાગે मिक्स है तुम्हारे तो सलाह मार दिए यार लेके आया बड़े सीधी से मारती मैं खावा नहीं ढड़ी એ નટુજી આ તમે ખાઈ નહીં શકો વધે તો શું કર્યો હા तुलसी मारे ले मारा દોરી માટે તો દોરી નંગાતી ના લાવીએ गाड़ी में ગાડીમાં જગ્યા નથી एकदम बहुत आया हूँ અને ગેસ કેટલા પુરાવે આપણે आए सफाई दो जरा डोबरा એ ડોમરા શાંતિ રાખ ગેસ કેટલા પુરાવે તમે ठीक है अपन तो खबर अपने साइड की सीट पर चलो ना और चलो तो रोबा जी बाबूजी आई गयो चलो सर પૈસા વસૂલ થયો પૈસા વસૂલ છે નટુજી ખવડાવવાના શું આપણને પેલો ડોમરો તમારો સમજ રહ્યો છે એ નજર ના લગાવેલા એ કરીને તમારા સમજ છે ને ઘડી નટુજી સમજ જોવા છે મિત્રો જોઈ લો આ સિદ્ધપુરના ગોલા છે ખાવા માટે આવજો બહુ ફેમસ છે આ રમોજી તો પૂરું કરી દે ઠંડુ લાગે બધા પડી આમ કરજો યાને સેન્સિટાઈન છે હા સેન્સિટાઈન એવું છે હા જો ચલો મારા માટે આવી ગયો જોઈ લો મિત્રો ખૂબ સરસ મજાનો ગોલો છે ખાવા માટે જરૂર આવજો કે કા હવે પ્લેટ પર દબાઈએ वो बोखरा पड़ गया बोल के दूँ उतारू जो आ रोमाजी आ काळूजी અને બાબુજી આ તેરે છે ને તેરે બેઠા એને બેઠું ભાવે છે કાકા ભત્રીજાના માને આ બેઠા બેઠા ગોવા લીધા છે અને ખટ મીઠાજી હવે લાવો મોઢા મારા देखो भाई ये नोटिस दिखा रहा हूँ ये जो साउथ की मेगा स्टार फिल्म थी ने तिरपराल मूवी ये रामचरण तेजा और जूनियर NTR की ये फिल्म का शूटिंग यहाँ सिद्धपुर में हुआ था और ये लोकेशन है जहाँ से NTR जा रहे थे और यहाँ पे रामचरण जी को सांप काटा हुआ होता है तो जहर उतारने के NTR यहाँ से आते हैं और डोल खखाते हैं रामचरण तो NTR यहाँ से आते हैं और रामचरण जी को यहाँ से बचाते और आगे इनका एक शेड बना हुआ था नकली मंदिर का वहाँ से देसी औषधि वो झाड़ के पत्तों से दवा बना के NTR रामचरण जी को बचाते हैं ये सब व्यू यहाँ का है देखो ये सब बिल्डिंग वगैरह सब बताए तुमने देखा होगा तुमने मूवी देखी होगी तो आपको पता होगा ये सब बिल्डिंग बताई यहाँ पे ये बिल्डिंग देख लो भाई इनको बिल्डिंग बता दो सब
ये पूरा शेड यहाँ पे नकली बना हुआ था इनके, ये रोड वगैरह सब VFX से सब इन्होंने करा हुआ था। उस वक्त में बहुत यहाँ भीड़ थी जब NTR और रामचरण जी आए थे और उनकी पिपराल मूवी बनी थी। ये सब यहाँ का लोकेशन है, आधा यहाँ का है, आधा उनका हैदराबाद के अंदर जो रामोजा फिल्म इंडस्ट्री है ना, ये बाजू लगे आधा शूटिंग लोकेशन यहाँ सिद्धपुर का है, गुजरात के अंदर आया हुआ है। અને આધા લોકેશન इनका साउथ के अंदर जो हैदराबाद में बोलते हैं ना रामोजा फिल्म इंडस्ट्री, वहाँ का शूटिंग है। અને थोड़ा बहुत यहाँ सिद्धपुर में लिया था उनका। हमारे गुजरात के अंदर सिद्धपुर ये जिला पड़ता है GJ24 में, यहाँ पे इनका शूटिंग हुआ था त्रिपराल मूवी का। मैं आपको नए अंदाज में बता रहा हूँ, सब लोग बताते हो कि मैं यहाँ का रेसिडेंट हूँ और मैं भी आपको बता रहा हूँ। हाँ, थोड़ी बहुत कोई गलती रहती होगी, पर मूवी का शूटिंग यहाँ पे हुआ था। और यहाँ से आए थे NTR, ये बताओ इनको, NTR यहाँ से आए थे। पूरा बिल्डिंग बता दो इनको।